નમસ્કાર મિત્રો, જો તમે પણ જાણવા માંગો છો કે નમોલક્ષ્મી યોજના કોને મળશે તો આ વિડીયો અંત સુધી જરૂર જો, કારણ કે આજે હું તમને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી આપીશ. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી નમોલક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. હવે સૌથી મોટો પ્રશ્ન માઇનસ આ યોજનાનો લાભ કોને મળશે? આ યોજના હેઠળ સામાન્ય રીતે ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને માન્ય ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી પાત્ર વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરેલી શરતો અને નિયમો પૂર્ણ કરવાના રહેશે. વિદ્યાર્થીનીએ નિયમિત અભ્યાસ કરવો, શાળામાં હાજરી જાળવી અને સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી હોઈ શકે છે. આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીનીઓને અભ્યાસ દરમિયાન હપ્તાવાર આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે અને આગળ વધી શકે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોય તો તમારી શાળા અથવા સંબંધિત સરકારી કચેરીમાં સંપર્ક કરીને તમારી પાત્રતા જરૂર ચકાસો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ સરકારી યોજનાઓની સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.